હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદને લઈને સુરતની પરિસ્થિતિ ધીરે ધીરે બગડી રહી છે। અમે પહોંચ્યા છે સુરતના પર્વત પાટિયાથી ઘોડદરા આસપાસ જતા મેઇન રોડ પર કે જ્યાં પાણી ભરાવાને લઈને હજારો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અહીંયા એસએમસીનું એક મોટું આવાસ આવ્યું છે, ત્યાં 100 કરતાં વધુ પરિવારો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખાસ કરીને અહીંયા આવેલું માધવ પાર્ક હોય, ગીતાનગર હોય, તમામ જગ્યા પાણીમાં ગરકાવ છે। લોકોની પાર્ક કરેલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। દર વર્ષે આ વિસ્તારમાં ખાડી પુલને લઈને આ પ્રકારે પાણી આવતા હોય છે। હજારો લોકોનું સ્થળાંતર કરવાની વારી આવતી હોય છે, લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે। ત્યારે આ રોડ પર મુખ્ય મેઇન રોડ પર આવેલી દુકાનોમાં પાણી ના પ્રવેશે તેને લઈને પણ લોકો કરતા હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહે છે। ચારે તરફ જુઓ ત્યાં પાણી જ માત્ર પાણી છે અને જે પ્રકારે આ પાણી સતત વધી રહ્યા છે એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદ બાદ પાણીનો વધારો થતાં અહીંયા લોકો પોતાના વાહનો રોડની સાઈડ પર મૂક્યા છે। ત્યારે મુખ્ય રોડ પર આવેલી દુકાન છે કે જે ટાઇલ્સ અને પ્લાયવુડની દુકાન છે, પાણી ના પ્રવેશે તેને લઈને દિવાલ કહી શકાય કે ઈંટની એક દિવાલ આળસ રૂપી ઊભી કરવામાં આવી રહી છે કે જેને લઈને દુકાનમાં પાણી પ્રવેશે ના તેને લઈને કામગીરી કરવામાં આવી છે। એટલે કે જો પાણી પ્રવેશે તો લાખો રૂપિયાનું લોકોને નુકસાન થતું હોય છે। એટલે કે ધીરે ધીરે જે રીતે પાણી વધી રહ્યા છે અને પાણી દુકાનમાં ના જાય તે કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે કોઈપણ વિસ્તાર હોય ત્યાં માત્ર પાણી જ પાણી છે। ગીતાનગર છે, ગીતાનગરની અંદર અનેક પરિવારો રહે છે, દુકાનો આવેલી છે, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ પાણી ઉતરતા હજુ પણ 2 થી 3 દિવસનો સમય લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સતત પાણીને લઈને લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકા જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકોના સ્થળાંતર માટે ફાયર વિભાગની રેસ્ક્યુ બોટો પણ પાણીમાં ઉતારી લોકોનું રેસ્ક્યુ ઓપરેશનો શરૂ કર્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।